આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દેશની 4 લાખ બોટમાં લાગશે સ્વદેશી જીપીએસ। ઇસરોએ 1 લાખ બોટમાં લગાવવાનું શરૂ કર્યું। 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી। 108એ 17 લાખ લોકોના જીવ બચાવ્યા। ભરતીની જાહેરાત। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર સહિત 5800 પોસ્ટ પર ભરતી થશે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 26.85 ઇંચ વરસાદ વરસી ચૂક્યો। શનિવારે મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। શહેરમાં સિઝનનો 77% વરસાદ વરસી ચૂક્યો। ગોતામાં સૌથી ઓછો 4.5 mm વરસાદ પડ્યો હતો। શહેરના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। મણિનગર, વાસના, મક્તમપુરા, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। શહેરમાં સરેરાશ 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। રવિવારની રાત્રે ઉસ્માનપુરા, વાસના, રાણીપ, ગોતા, બોડકદેવ, એસજી હાઈવે, સરખેજ, ઓઢવ, મણિનગર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। મણિનગરમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ગોતામાં સૌથી ઓછો 4.5 mm વરસાદ પડ્યો હતો। અપર સાયક્લોનિક સિસ્ટમના કારણે આજે પણ શહેરમાં ઝાપટાથી માંડીને હળવો વરસાદ પડવાની શક્યતા છે। રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 33.7 તેમજ લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું। સાણંદ શહેરમાં એક અઠવાડિયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો હતો। 2 દિવસથી બફારા જેવા માહોલ વચ્ચે સાણંદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને રવિવારે સાંજે 36 કલાકે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદી માહોલ વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ છે। હાલ ડેમ 65%થી વધુ ભરાઈ ચૂક્યો છે। ડેમની હાલની પાણીની સપાટી 330.97 ફૂટ નોંધાઈ છે, જે તેના રૂલ લેવલ 335 ફૂટ કરતાં 4 ફૂટ ઓછી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદ અંગે આગાહી કરી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે। આંકડા અનુસાર ગુજરાતમાં રેગ્યુલર કરતાં 21% વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે। મેડિયર 2025ના ન્યુમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અબુધાબીને વિશ્વનું સૌથી સુરક્ષિત, જ્યારે અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું। જેના મુખ્ય 4 પરિબળ એ છે કે લોકોની સુરક્ષા માટે 25,000 સીસીટીવી કેમેરા લગાવાયા છે। પોલીસની પીસીઆરનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે। મહિલા, બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી 50 ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેક્શન દર 95 થી 100% અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે। અરવલ્લી જિલ્લાના બારડ તાલુકામાં શ્રાવણ માસમાં દશામાના વ્રતધારીઓ દ્વારા 10 દિવસના ઉપવાસ બાદ શનિવારે જાગરણ કરીને રવિવારે વાત્રક અને ડાબા નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓનું સવારથી જ મોટી સંખ્યામાં મહેરામણ ઉમટી પડ્યું હતું। છેલ્લા 10 દિવસથી દશામાનું વ્રત કરનાર ભક્તોએ માતાજીની મૂર્તિઓને વાજતે ગાજતે વિસર્જન માટે લઈ ગયા હતા। આ દરમિયાન મેઘરાજા પણ મન મૂકીને વરસ્યા હતા। તેમ છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નહોતો। વરસાદમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદી કિનારે પહોંચ્યા હતા। ભક્તોએ ભક્તિભાવ સાથે માતાજીની મૂર્તિઓને જળમાં પધરાવીને આગામી વર્ષે ફરીથી પધારવા પ્રાર્થના કરી હતી। બારડ તાલુકાના આજુબાજુના ભક્તોએ દશામાની મૂર્તિને નદીમાં વિસર્જન કર્યું હતું તેમજ લોકોમાં ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો।
રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી માંડી જૂન 2025 સુધીમાં રેકોર્ડ બ્રેક 1.79 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરી દર્દીને તાત્કાલિક સેવા પૂરી પાડી છે. ઉપરાંત 58.38 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઇમરજન્સી તેમજ 21.77 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં સેવા આપી છે. જીવન મરણનો સવાલ હોય તેવી કટોકટીમાં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. સેટેલાઇટ સાથે જોડી શકાય તેવા સ્વદેશી જીપીએસ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. હાલ 1 લાખ બોટમાં આ સિસ્ટમ લગાડવાનું કામ ચાલુ છે. ભારતના દરિયાકાંઠા પર સત્તાવાર 4 લાખ બોટમાં આ સિસ્ટમ લાગશે, જેથી કઈ બોટ કયા સમયે કયા વિસ્તારમાં છે તે ગણતરીની સેકન્ડ્સમાં જ જાણી શકાશે. અને બીજું કે અજાણી બોટ આપણી સીમામાં જેવી એન્ટર થશે કે સુરક્ષા એજન્સીઓને માહિતી મળી જશે. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે સંકળાયેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, ટ્યુટર, લાઇબ્રેરિયનની 5,800 ખાલી જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરી છે. આ પોસ્ટ માટેના વોક ઇન ઓપન ઇન્ટરવ્યૂ 25, 26, 28મી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ કેમ્પસ ખાતે સવારે 9 કલાકે રાખવામાં આવ્યા છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.